બોલો રામદેવજી મહારાજની, 12 બીજના ધણીની, અંબા માતાની, સોમનાથ મહાદેવની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, હનુમાનજી મહારાજની, ગણપતિ મહારાજની, માતા પિતાની, સદગુરુ સાહેબની, હરિશંગ સાહેબની, નમઃ પાર્વતી પદે, હર હર મહાદેવ. જાયમુ એ ભાઈ, જાયમુ જાયમુ. પ્રથમ પહેલા તો અહીંયા જેટલા સંતો છે એને બધાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અહીંયા જે સંતો પધાર્યા અને પધારવાના છે એને પણ વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવીએ. ભુવાશ્રીઓ જે પધારવાના છે એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આયમાઓને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ અને સદગુરુ સાહેબને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. જનકસિંહ સાહેબને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. હૃદયથી વિશેષ જે રસોડામાં સેવા કરે, વાહનોમાં સેવા કરે અને ઠેઠ ક્યાંય ના ક્યાંય ઉભા રહીને સેવા કરે એ તમામ સ્વયં સેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવે. અહીં પૈસા જે આપે છે એ ધન વાવે છે એને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. પૈસાના 3 પ્રકાર: વાવી શકાય, વાપરી શકાય ને વેડફી શકાય. આવા ધર્મના કામમાં વાપરે એને વાપીરા કહેવાય, ઈચ્છની વિશેષ વાયવા કહેવાય. છોકરાના લગ્નમાં વાપરે, ગાડી લેવામાં વાપરે એને વાપીરા કહેવાય. અને સવારે ગોતવા જવા પડે, ક્યાં હુતાય છે નક્કી નહીં, એ વેડફા કહેવાય. એમ માણસો કહે છે, હું નથી કહેતો એટલે મારું હુળ ન કરતા. નકર હવે પણ સવારે માફીનો વિડીયો કરવો પડે. ભાઈ સાહેબ, હવે બાપુ એવું થયું છે જનક બાપુ સાહેબ, હાસી વાત કરવા માટે પણ પ્રશ્ન ઊભો થયો છે. પછી શિવ કથા હોય, રામ કથા હોય કે કૃષ્ણ કથા હોય, હાથા પ્રસંગો કહેવામાં વિચાર પડશે. હવે કોઈ ચોરી કરી ગયો એમ ન કહેવાય ચોરી કરી ગયો તો, એ તો એની પાસે નહોતા એટલે લઈ ગયો. નકર એ થોડો કોઈ દી આ ધંધો કરે. આ પરિસ્થિતિમાં આપણે ઊભા છીએ. ખૂબ સારી સંતવાણી કરી અને આપણે ખૂબ એમાં અંદર ગરકાવ થઈ ગયા. પણ મને એક પ્રશ્ન છે થોડોક. રામજી મંદિર બન્યું, 550 વર્ષે દિગ્વિજય થયો. ખૂબ જ સરકારને વંદન, સાધુ સંતોને વંદન, જાત્રા કરે વંદન, એમાં જેને પૈસા આપ્યા એને વંદન. પણ એક બીજો મુદ્દો છે મારો. ગામડે ગામડે રામજી મંદિર હોય, માતાજીનું મંદિર હોય, ભગવાનનું મંદિર હોય, રામાપીરનું મંદિર હોય, ઠાકર મંદિર હોય. 2 કરોડનું મંદિર બનાવી. ઘણા ગામમાં મેં જોયું છે 2 કરોડનું મંદિર હોય. આપણે કે મંદિર 2 કરોડનું બંસી પથ્થરમાંથી બનાવ્યું. 50,000નું તો નગારું લીધું. હાજે આરતી તાણે નગારું, ભગવાન અને પૂંજારી. આ ધર્મ નહીં ટકે. ધર્મ ટકાવવા માટે હૃદયથી પ્રાર્થના હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ તો ટકશે. ખાલી તાનમાં ડોલ્યા કરે ભગવાનનો રાજી થાય એની મય બનવું પડે. આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે. આટલો બધો સત્સંગ હોવા છતાં આ દેશમાં ગાયને રેઢિયાર થઈને રખડવું પડે. આ દેશમાં સાધુ સંતોને હમેથી કહેવું પડે કે ભાઈ અહીંયા આપણે આ કાર્ય કરવું છે. નાનું એવું ગામ હોય, 2 સાધુના ઘર હોય, ઠાકર મંદિરના પૂજારી હોય, ભગવાનના પૂજારી હોય, માતાજીના મંદિરના પૂજારી હોય, ક્યાંક ક્યાંક લાગત નહીં. અને એને ગોળા ખંખવાની રેકડી કરવી પડે અને ધર્મની વાતો કરીએ આપણે નહીં. જવાબદારી છે આખા ગામની મારી તમારી. આ ધર્મ ટકાવનારા વ્યક્તિનું નિર્વાહ હકાલવાની જવાબદારી મારી તમારી છે. સાધુ આ ધર્મને હાથવીને બેઠો છે, એને ન્યા જઈને કેવું જોઈએ મારે તમારે શું જરૂર છે.
આ જરૂર છે. અરે ગંગાજી જઈને સૂરજનારાયણને જળ ચડા, ગળાહામાં ઠંડા જળમાં બુડી જાય. હો તને કહું, હા આમ જળ ચડાવે. હે સૂરજનારાયણ, હે સૂરજનારાયણ. ટાઈટ સડી એટલે એમ ધીમે ધીમે બોલાય. હે સૂરજનારાયણ. સૂરજનારાયણ કે ઘીરે જા કપલીન ન્યા બા બાપુજીને પાણી પા, અહીંયા અમે ગોઠવી લેવું. મારા હાલા મા બાપ આરે બોલીને પાછા વાતું કરે. અમે જાત્રા કરી, જાત્રા નથી કરી, જોખમ ઊભું કર્યું. બોલો ગજબ છે. રામાપીરને ભેદની, રામને ભેદની, કૃષ્ણને ભેદની, શ્યામને ભેદની, સાધુ સંતોની ભેદની. હું તમે હજી ભેદને મટવા દેતા નથી. અને મારી તમારી જેવા તો નહીં, પણ મારી જેવા, તમે તો મહાન છો બધા, મારી જેવા તો હળકતું ઠરવા નથી દેતા. ફૂકું માર્યા જ કરે. અને અહીં કણે અમે બેસીએ એટલે એમ કે હું ફલાણો બોલું છું, હું ફલાણો બોલું છું. જે જ્ઞાતિમાં જન્માય એનું ગૌરવ રાખો, વિચાર એક રાખો કે હું ભારત માતાનો સંતાન બોલું છું, આ દેશનો સંતાન બોલું છું, અને જેમ બોલું એમ જ જીવું છું. આ બેઠેલા તમામ માનવ સમાજ મારો પરિવાર છે, ને પરિવારનું હું એક સંતાન છું. જે જ્ઞાતિમાં જન્માય એનું ગૌરવ રાખો. નાના થતા જઈ રોજ ઉલી કોમ નોખી, ઉલી કોમ નોખી, ઉલી હાંખવાળા નોખા, ઉલી હાંખવાળા નોખા. એક હાંખ ના હોય તો કે ઈ ઉપલા ફળીવાળા, અમે હેઠલી ફળીવાળા. એ મોટી ડેલીવાળા, અમે નાની ડેલીવાળા. એમાંથી નોખા, એ 3-4 નોખા, અમે 3-4 નોખા. અરે મારા છોકરાએ નોખા, અમે નોખા. અરે મારે ઘેરેથી નોખીને હું નોખો. ટૂંકું ટૂંકું દેખાવ, ગૌ માજકી જઈ, ગૌ માજકી જઈ એમ સેટિંગ આવે. કૂતરાને કાન જેટલો રોટલો દી સવારમાં. ઘણા બેનું ટેવું. એની વાત નથી થતો, 1000 ગૌ શેટાની વાત છો. બેન ભલું કરજો ગાય માવડી, સુલે રાખજો કાયમ તાવડી. ગાય કે હું સુલે રાખ્યા, ગળે નથી પૂછ્યું. અને એની એ ગયા બાપુ સાહેબ 10 વાગે આવે, એની બાયો તનકો બડોલીને વાહ થાય. અટાણે ન હોય, અટાણે ન હોય. ત્યારે રૂવાડે રૂવાડે દેવ બેઠા છે ને, એની દિશા શું થતી છે, કેટલાને ફ્રેક્ચર થતું હોય છે. અને હું તો આ કેસેટ થાય છે ને કાંઈ સરકારને હોત કહું કે સરકાર મા બાપ છો તમે, ગાવું અમે હાસવશું, ખૂટિયા તમે હાસો. અને હું જેમ છે એમ જ કહું બાપુ સાહેબ, સરકાર જો તાલુકે તાલુકે નદીશાળા બનાવે તો 1 મહિનો ફ્રી પ્રોગ્રામ કરવા છે. મારે 1 પૈસો ગૌમેટ ખપે. હું જીવદયાને માનું છું, એની દિશા માથી જ બિચારા. પણ શું કરવું, એક ટક બાંધે, શેમાં બાંધે નોખા પડતા ભગવાન જાણે. હું દાંત કાઢું. વિચારવાનું જેવું છે. આ બધાની ભક્તિ લાગી છે, મને તો છે જ નહીં. પણ તમને એક વાત કહું, આ હરિશંગ બાપુ, હરિશંગ સાહેબ આ ભજન કરી ગયા છે ને, અમે ભજનમાં ગદરીએ છીએ. હું જે છે એ સાચી જ વાત કરું. પૈસા દેવાવાળા નીચે બેઠા છે, મારી જેવા લઈ જવાવાળા માથે બેઠા. ભલે થોડું ઘણું આઈને તો બીજે. એની પાછળ મારો હેતુ છે થોડો. આ 5 ફૂટનું 4 ફૂટનું સ્ટેજ ક્યારે મળ્યું? આ સંતોની વાણી, આ મા ભગવતીની વાણીને અમે બોલી શકીએ. 2 શબ્દો બોલતા આવડે તો 4 ફૂટનું મોટું સ્ટેજ મળતું હોય તો સંતોનું ભજન કેટલું મહાન હશે, હરિશંગ સાહેબનું ભજન કેટલું મહાન હશે કે આવું નવ્ય દિવ્ય ને ભવ્ય આ કાર્યની માલિકો આ પાવન ધરતીમાં હું તમે બેઠા છે. આ વિચારવાની જરૂર. ઘણા નથી કહેતા અમે અમારા છોકરા હાટું તૂટી ગયા, તાર છોકરા હાટું કોઈ બીજા તૂટવા આવે, ત્યાં તો તારે તૂટવાનું. પણ બીજા માટે તૂટ્યા છે એને જગત નમે છે. સંત સરોવર તરોવર 4થા વર્ષે મેં જેને બીજાને માટે ધર્યા દે. ભાઈ નહોતા કહેતા કે સંતોનો સ્વભાવ એવો માના ગોદના જેવો. માથી નહીં વિશે જ કીધા. જનની તો હુવારી દી ને કે માથી મોટું કોઈ પાત્ર નથી, પણ સંતને માથી મોટું પાત્ર કીધું. મને 2 પાત્રો વિશે જ ગમે છે, મા અને દીકરી. એટલે મારે કંઈ બાપુજી આરે કે યુવાન આરે વાંધો નથી હો ભાઈ. એટલે ઘણા એમ કે તને અમે શું લાગીશ,
આપણે વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ માય મા બાકી આ જગતમાં વગડાના વાસે મા જેવું પાત્ર હજી ઈશ્વરે સર્જન કર્યું નથી ને કરી શકે નહીં. મા તો મા છોકરાને મા તી જોજો ને બાપુજી હમો કરતો જોજો. ઓ સાહેબ, મા છે ને મારે ને છોકરાના આમ હળવેક દઈને આમ રીસડી હોય કહુર્યું કોણ હોય તો રીસડી હોય વાહ પાસે ધીમું કરી નાખે, સ્લો કરી નાખે. અને આપણે બાપુજી હું ગામે થોડું મારે જાતું સીધી ટોપમાં નાખે. આમ રે માઇક વાળા હારા છો. 3 વર્ષ પહેલા સાહેબ મેં માઇક ને મળ્યો ને હું આમ તો એક માઇક વાળા છોકરો મોકલ્યો મારા કાનમાં આવીને કે તારા બાપનો છે. એટલે મેં શું કીધું ખબર, એ તમારી ફરમાઈશ હું લઈ લે સાહેબ, તમારી ફરમાઈશ લઈ લે. મારે થોડું કેવા કામ કહી ગયો છે. પછી 3 વર્ષ સુધી માઇક ને ઘોડી હજી આપણે લઈ લીધેલા છે, ઠેલામાં રાખીને હું સડાવીને પછી ગમે મોડું ભાઈ તો હું લેવું છું ને. એટલે માઇક વાળાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ સાજીદા મિત્રોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ભાઈ. આ ત્રણેય આપણા કલાકારો ખૂબ દેશમાં નામ છે, વિદેશમાં નામ છે, હજી ખૂબ વધારે સારું નામ થાય. આપણા બાપનું શું જાય એમાં આપણે વાંધો હું પણ સાહેબ તમને કહું, ખરેખર 2 પાત્રો મહાન છે, મા અને દીકરી તો છે જ. એને હવે થોડુંક દીકરીને માપે રહેવા જેવું કરવું, મોબાઈલનો ઉપયોગ માપે કરવો. હવે સાહેબ બાથરૂમમાં હોત મોબાઈલ લીધે ત્યાં શું કરવું હોય છે? જ્યાં બેહવાનું છે ત્યાં બેહતા નથી, સંતોના શરણમાં બેહતા નથી, મા બાપના શરણમાં બેહતા નથી, ધર્મમાં બેહતા નથી, આવી કથા કીર્તન હોય ત્યાં બેહતા નથી. અને ત્યાં બાથરૂમમાં હવે પેલું બેહવાના થઈ ગયા છે, આમ નમસ્કી રાખે, ત્યાં ગેમરી માં કરે. બહાર નીકળીને કે લે હાલે હું કામે ગયો તો એ તો બાકી રહી ગયું, પાછો થાય. અરે ભાઈ 8 આનાની ફાંકી લઈ જાઓ ને નીકળો ને ગપ દઈને બારા, ન્યા શું છે તમારે? જ્યાં બેહવાનું છે ત્યાં બેહતા નહીં, સંતોના શરણમાં બેહો. બ્રહ્મની સદગુરુ હરિશંગ બાપુના સાનિધ્યમાં બેહો. એની પ્રતિકૃતિ, એની મૂર્તિ સાક્ષાત દેખાય, દર્શન થાય મને તમને, એની સામે આમ બેહો ને ભીતર ભાવ પ્રગટ થાય, ભીતર પ્રગટ થાય. ત્યાં નથી બેહવું, ત્યાં સાપા વાંચતા હોય, લીટી વાંચી લે. જ્યાં જે થતું હોય થાય. આપણે બધા બેઠા છું, હું ખાસ કહું, ગમે ત્યાં પ્રસાદ લ્યો, ઘેરે લ્યો કે પછી બહાર ગામ લ્યો, કેટરેસમાં લ્યો, ખાવું હોય એટલું જ થાળીમાં લેવું, 3 વાર લેવા જવું. એઠું નાખવું નહીં, એઠું રાખવું નહીં માલિક કોઈ. કેમ કે તો અનાજને દુઃખ લાગે કે તમારા હાટું તમે માથા વટવી નાખ્યા, તમે હા આમ અને સવારમાં દાંતણ કરી આમ ગમે ને થૂકી જાય, મોટો સડો પહેરી આમ આમ શું દાંત કાઢે તું? જ્યાં ત્યાં ન થૂકાય, ધરતીમાંનો દોષ લાગે. આ બધું આપણે સમજવાનું, આપણા સદગુરુ આપણે કહી ગયા પણ આપણે એ માન્યું છે જ નહીં. અને હું સંતો બેઠા તમને ખાસ કહું, તમે અમારી માથે કંટ્રોલ નહીં રાખો તો ડામણ વિનાના ઘોડા જેવું થઈ જાય. કંટ્રોલ રાખો. તમે અમારું માથે જો નહીં કંટ્રોલ રાખો તો અમે ધર્મ ભૂલશું. કલાકારો જો સાચી વાત નહીં કે, સંતો સાચી વાત નહીં સમજાવે, કથાકારો સાચી વાત નહીં કરે, રાજકીય મોટા માણસો સાચી વાત નહીં કરે તો સમાજ દિવસે દિવસે બગડતો જશે ને ઘસાતું જશે ને સંસ્કારને નુકસાન થશે ને થશે. આ બહુ વિચારવાની જરૂર છે. બધા માખણ સોપડે કેમ છો કેમ છે, એમ ન હાલે, નથી આવું એ આમ ન હાલે. મા બાપે એ ભાઈ હમો પડકારો દેજો. મા બાપ સુધા રહેતા હોય નાના ગામડાની મારી, છોકરા હેરાન કરતા હોય, આખા ગામમાં કોઈ એમ ન કહે ગયેલા ભાઈ આમ થોડું હોય. એનો બાપો ઈન, મા ઈન, છોકરો ઈન, બહુ એમ હાલતા છે કે એ વ્રત છે. તમે વડીલ છો, આ માણસને નહીં કહો તો કાલે એનું અનુકરણ બીજો કરશે ને વૃદ્ધાશ્રમ આ દેશમાં ખોલવા પડે, કલંક છે.
3-4 સંતાનને માં પેટમાં જગ્યા આપી શકે, 3-4 સંતાનને બાપ પાળી પોષીને મોટા કરી શકે. આજ કેટલાય સાહેબ સંતાનો એવા જન્મા છે, માં બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા, માં પેટમાં જગ્યા દેતી હતી. હવે તો હદ થઈ ગઈ છે, હદ થઈ ગઈ છે. બોલો